Today we are going to learn Unit 3 an interview with અરુણ કૃષ્ણમૂર્તિ. વિદ્યાર્થી મિત્રો, તમે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે સાંભળ્યું જ હશે. તો આ અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરે EFI નામની સંસ્થા સ્થાપી હતી, જેનું ફૂલ ફોર્મ છે એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થા NGO હતી. NGO મીન્સ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, કે જેમાં ગવર્મેન્ટનો કોઈ સહકાર હોતો નથી. અને આ સંસ્થા એ સામાજિક કલ્યાણ અર્થે ઊભી કરવામાં આવી છે. તો આ અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને એમાં તેમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ આ યુનિટમાં રજૂ થયા છે. તો હવે જોઈશું. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિએ એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ છે EFI નામની જ્યારે સંસ્થા સ્થાપી ત્યારે તેઓ પોતે 17 વર્ષના હતા. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchling in Chennai. Beginning with the Turtle Walk, કાચબાની ચાલે શરૂઆત કરનાર. A move to save turtle eggs and young hatchling in Chennai. ચેન્નઈમાં કાચબાના બચ્ચાઓને અને તેના ઈંડાઓને બચાવવાની શરૂઆત કરનાર. ટુડે આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર, તેના વોલન્ટિયર મીન્સ સ્વયંસેવકો. અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ હેવ ક્લીન સાફ કર્યા છે બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. તો અરુણ અને તેની સ્વયંસેવકોની ટીમ સાથે મળીને ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીમાં જુદા જુદા દરિયા કિનારાઓ અને વોટર બોડીઝ મીન્સ જળાશયો તેમણે સાફ કર્યા છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also makes environmental friendly paper bags. તો આ સ્વયંસેવકની ટીમ અને અરુણ કૃષ્ણમૂર્તિ સાથે મળીને ક્લીન સાફ કરે છે. લેક્સ મીન્સ સરોવરો, બીચીસ મીન્સ દરિયા કિનારાઓ, ઝૂ મીન્સ પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ્સ ટ્રીઝ દેટ મીન્સ વૃક્ષો વાવવા, વૃક્ષારોપણ, એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, સ્ટ્રીટ પ્લે મીન્સ શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષિત કરવા, જાગૃત કરવા. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરોમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને તેઓ પેપર બેગ્સ એટલે કે કાગળની બેગ્સ મીન્સ થેલી પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણની ટીમમાં સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ હતા કે તેઓ 7મા ધોરણમાં ભણતા હતા ત્યારથી આ ટીમમાં જોડાયા હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષ પછી પણ હજુ પણ તે તેમની સાથે એ ટીમમાં એ સ્ટુડન્ટ જોડાયેલા હતા. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે ઇન્ટરવ્યુઅર એ આ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછેલો પ્રથમ પ્રશ્ન છે. વિચ એક્સપિરિયન્સ, કયો અનુભવ છે, એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે તમારો કેવો અનુભવ હતો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, frogs and snakes was heavily polluted. A beautiful lake next to my house
મારી ઘરની બાજુમાં રહેલું સુંદર સરોવર જેમાં અસંખ્ય, લોટ ઓફ મીન્સ પુષ્કળ, અસંખ્ય પક્ષીઓ, ફ્રોક્સ મીન્સ દેડકાઓ, સ્નેક મીન્સ સાપ હતા. તે તળાવ વોઝ હેવીલી પોલ્યુટેડ. તે તળાવ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તેને લીધે સ્પ્રેડ મીન્સ ફેલાવો, મોસ્કિટોઝ મીન્સ મચ્છરો, તો તેના લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો હતો અને આ સુંદર જગ્યા એક ગંદી જગ્યા બની ગઈ હતી. ધીસ હર્ટ મી બેડલી. અને તેને લીધે મને ખૂબ જ દુઃખ થયું હતું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને હું તેના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. I got together. હું with a couple of my friends. હું અને મારા મિત્રો ભેગા થઈને next to my house. મારા ઘરની બાજુમાં આવેલું pond means તળાવ સાફ કર્યું હતું. This was the first activity. અને આ મારી પ્રથમ એક્ટિવિટી હતી. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? તો તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તો તમારા સ્ટડી, અભ્યાસ, શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કંઈક સંઘર્ષ, કંઈક વિસંગતિ ઊભી થઈ? I have supportive parents who understood that my interest was the environment. સપોર્ટિવ પેરેન્ટ્સ મીન્સ સમર્થન આપનાર પેરેન્ટ્સ, ટેકો આપનાર પેરેન્ટ્સ. તો હંમેશા મને સપોર્ટ આપનાર પેરેન્ટ્સ તે સમજતા હતા કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મને પર્યાવરણમાં રસ હતો. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મને જે ઈચ્છા હતી તે કાર્ય કરવામાં મને ક્યારેય મારા પેરેન્ટ્સે મને રોક્યો નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. મેં પણ મારા પેરેન્ટ્સ કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી હતી. I always informed them about everything that I did. હું જે કંઈ કરતો એ દરેક વસ્તુનો હું તેમને જાણ કરતો હતો. And took their advice before jumping into actions. અને તે કાર્ય જ્યારે કરતો હતો ત્યારે તેમની પહેલાં તેમની સલાહ લેતો હતો. I have teachers who taught me how to go about things. મારા જે શિક્ષકો છે એમને કંઈ પણ કાર્ય કેવી રીતે કરવું તે મને શીખવ્યું હતું. They also taught me humility. તેમણે મને હ્યુમિલિટી મીન્સ વિનમ્રતા. તેમણે મને વિનમ્રતા પણ શીખવી હતી. સો ધેટ કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરગન્ટ. કે જેથી કરીને હું સ્નોબીસ દંભી ન બનું. એરગન્ટ મીન્સ અહંકારી. દંભી કે અહંકારી ન બનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરોમેન્ટલ વર્ક. કે એવું વિચારવા પણ ન લાગવું કે મેં પર્યાવરણને લગતું હું કામ કરી રહ્યો હતો તેથી હું સુપરસ્ટાર હતો, એવું માનવા પણ ન લાગવું, એવું વિચારવા પણ ન લાગવું, એવું શિક્ષણ મારા શિક્ષકોએ મને આપ્યું હતું. They taught me to be simple and keep learning all the time. મારા ટીચર્સ એમણે મને શીખ્યું હતું ટુ બી સિમ્પલ, સાદા રહેવાનું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હરેક સમય કંઈક ને કંઈક નવું શીખવાનું અમને શીખવ્યું હતું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરોમેન્ટલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું.
આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ પર્યાવરણને લગતું કાર્ય કરીને હું ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી સ્કૂલ અને કોલેજે તમારો જે ઇન્ટરેસ્ટ હતો, પર્યાવરણનું કામ કરવાનો જે રસ હતો, એ કઈ રીતે આગળ વધાર્યો? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. Both my school and college, સ્કૂલ અને કોલેજમાં ઘણી બધી લીલોતરી હતી. and both were home to several other life form, અને અસંખ્ય જીવોનું તે હોમ ઘર હતું. This made me understand their importance, અને આને લીધે મને તેમનું મહત્ત્વ સમજાયું. How beautiful they are and why we need to protect them. આપણે તેઓ કેટલા બધા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવું જોઈએ એ બાબત મને સમજાઈ. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. These animals, આ પ્રાણીઓ, are on their own, તે સ્વતંત્ર હોય છે. find their own food, on food means પોતાનો ખોરાક, find જાતે શોધે છે, and are always active, તે હંમેશા એક્ટિવ હોય છે, કાર્યશીલ હોય છે. on the move, હરતા ફરતા હોય છે. and never lazy, અને ક્યારેય આળસ કરતા નથી. it is so positive, આ કેટલું બધું પોઝિટિવ, હકારાત્મક છે. we have a lot to learn from them, આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? Did you feel an hesitation? Hesitation means ખચકાટ. તમે શું ખચકાટ અનુભવ્યો હતો? ઇન ક્વિટિંગ, ક્વિટ એટલે છોડી દેવું. વેલ પેઇંગ જોબ, સારા પગારવાળી નોકરી છોડીને. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, આ કામમાં ઝંપલાવતા, સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને શું કંઈ ખચકાટ થયો હતો? કોઈ અવઢવનો અનુભવ થયો હતો? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે આ નિર્ણય ઉપર પહોંચ્યા તેની પહેલાં કયા કયા ઓપ્શન્સ, વિકલ્પોનો વિચાર કર્યો હતો, તેમના વિશે વિચાર્યું હતું? It is always good to decide in favor of what you really love to do. It is always good, તે હંમેશા સારું હોય છે. To decide, નક્કી કરવું. In favor of what you really love to do, આપણને જે કંઈ કામ કરવું ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો તે હંમેશા હિતાવહ હોય છે, હંમેશા સારો હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં મારી ગૂગલની નોકરી છોડી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ હજુ પણ હું ત્યાંના મારા મિત્રો સાથેના સંપર્કમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. તેથી માત્ર મારી ગૂગલ પ્રત્યેની જે ડ્યુટી છે, જે નોકરી છે, એનો જ અંત આવ્યો હતો, એ જ મેં છોડી હતી. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા ભાવનાત્મક સંબંધો, મારી લાગણીના સંબંધો પૂરા થયા નહોતા. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. I understood that, મને સમજાયું કે I had to leave the job at that minute in 2010, 2010ની તે ક્ષણે મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. or else, નહીતર I would never be daring enough to do so, તે પ્રમાણે કરવાની ક્યારેય હું હિંમત કરી શક્યો ન હોત.
I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. When environmental damage was happening on such a large scale, that means જ્યારે પર્યાવરણને મોટા પાયા પર નુકસાન થઈ રહ્યું હોય ત્યારે I could not sit back and enjoy life. તો હું આરામથી બેસીને આ જીવનને માણી શકું નહીં. I wanted to do something and that something needed my full attention. So I left Google for EFI. I wanted to do something. હું કંઈક કરવા ઈચ્છતો હતો, પર્યાવરણને લગતું કામ કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ, અને તે કંઈક કાર્ય કરવા માટે નીડેડ માય ફૂલ અટેન્શન, અને એ કામમાં પૂરેપૂરું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, અને તેથી જ મેં આ સંસ્થા EFI, ધેટ મીન્સ એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં મારી ગૂગલની નોકરી છોડી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો યુનિટ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, એટલે કે પાર્ટ 2માં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.